હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિભાગ બી પ્રકરણ 9. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન એમાં એવો આપેલો છે કે પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા આપો. તો જો આપાત કોણ જે છે એની વ્યાખ્યા આપણે હવે લખીએ. બરાબર, ચલો કોને કહેવાય આપાત કોણ? તો લખીએ આપાત કિરણ, આપાત બિંદુ, એ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ આઈ કહેવામાં આવે છે અથવા આઈ કહે છે. ચલો એની પછી છે પરાવર્તન કોણ. કોને કહેવાય છે? એ લખીએ. ચલો પરાવર્તન કોણ કે જેને આપણે આર વડે ઓળખીએ છીએ, સંકેત છે એનો. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ આર કહે છે. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. બીજો પ્રશ્ન છે, આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? ચલો હવે એનો જવાબ લખી નાખીએ. લખીએ એમાં બહિર્ગોળ અરીસો વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે. વસ્તુ ગમે ત્યાં હોય તો પણ તેના વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, સત્તુ અને વસ્તુ કરતાં નાનું હોય છે. તેથી આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે ના અરીસા તરીકે
બહિર્ગોળ અરીસાને પસંદ કરીએ છીએ. બરોબર. એની પછીનો ત્રીજો પ્રશ્ન. અરીસાનું સૂત્ર અને સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો. ચલો લખી દઈએ આપણે અરીસાના સૂત્ર માટે. અરીસાનું સૂત્ર કયું છે તો આપણને ખબર જ છે. બરાબર. લખીએ વસ્તુ અંતર યુ, પછી પ્રતિબિંબ અંતર વી અને અરીસાની કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. જો એની વ્યાખ્યા તો સાવ સહેલી છે, તમારે ખાલી પદ જે છે આપેલા એ યાદ રાખવાના છે. અરીસાનું સૂત્ર જે છે એ કંઈક આવું છે: 1/v પ્લસ 1/u બરાબર છો 1/f, જ્યાં u બરાબર વસ્તુ અંતર, v બરાબર પ્રતિબિંબ અંતર અને f બરાબર અરીસાની કેન્દ્ર લંબાઈ દર્શાવે છે. બરાબર. ચોથો પ્રશ્ન જે છે એ લખીએ. ચલો થઈ જશે અહીંયા ચોથો પ્રશ્ન. વાંધો નહીં, કરી નાખીએ, પાછળ આવશે નહીં લખતા. ચોથો પ્રશ્ન છે: એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું એટલે કે વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, તો પ્રતિબિંબ નું સ્થાન ક્યાં હશે? હવે જો વિવર્ધિત સ્થાન છે ને એટલે તો આપણે આપોઆપ ખબર પડી જાય કે વસ્તુનું સ્થાન પહેલા નક્કી કરવાનું ક્યાં છે, એટલે આપણને ખબર પડી જાય કે એનું સ્થાન ક્યાં હશે. લખીએ અહીં વસ્તુનું સ્થાન F અને C ની વચ્ચે હોવાથી પ્રતિબિંબનું સ્થાન C ની બહાર મળે છે. હવે કિરણાકૃતિ કીધી નથી તો દોરવાની જરૂર છે નહીં. તમારે દોરવી હોય તો તમે દોરી શકો છો. બરાબર.
પાંચમો પ્રશ્ન છે, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. આમાં આકૃતિ દોરવી હોય તો દોરી નાખજો, બરાબર. પ્રકાશના, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વક્રીભવનના નિયમો લખો. ચલો લખી નાખીએ. વક્રીભવનના નિયમો કેટલા? 2 નિયમો છે. ઓકે, લખીએ. પહેલો નિયમ છે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ પહેલું. બીજો લખું છું કે પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તેથી સાઇન આઈના છેદમાં સાઇન આર બરાબર અચળ બરાબર n/1, જ્યાં n લખ્યું છે ને માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક કહે છે, બરાબર. આ 2 નિયમ લખશો ચાલશે. એની પછી છઠ્ઠો અને તમારો છેલ્લો પ્રશ્ન, બરાબર. ચલો લખીએ. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસું પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે કે કેમ થશે? ઓકે, ચલો લખીએ. હવા કરતા પાણી વધુ ઘન માધ્યમ છે. પ્રકાશ હવામાંથી પાણીમાં દાખલ થાય છે ત્યારે
લંબ તરફ વળે છે, કારણ કે પ્રકાશની ગતિ વધુ ઘન માધ્યમમાં ધીમી પડે છે. ઓકે મિત્રો, 1 થી 6 પ્રશ્નો હતા એ અહીં પૂર્ણ થાય છે. છતાં પણ કોઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરી શકો છો. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 10ના પ્રશ્નો વિશે જોઈશું. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.